નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 27/5/2026ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો સૌપ્રથમ આજે ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 285 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2280 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2850 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 28500 રૂપિયા અને 1 કિલો ચાંદી 2,85,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ કોઈ પણ પ્રકારની મુવમેન્ટ ફરી એકવાર જોવા નહોતી મળી। ભાવ આજે પણ સ્થિર રહ્યા હતા અને કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નહોતી મળી ચાંદીની બજારમાં। આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનું આજે 14,565 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,16,520 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,45,650 અને 100 ગ્રામ સોનું આજે 14,56,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,889 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 1,27,112 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,58,890 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 15,88,900 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,917 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 95,336 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,19,170 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,91,700 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારનું વલણ જોવા જઈએ તો આજે પણ ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। ચોક્કસપણે યુદ્ધની પરિસ્થિતિમાં ફરી એકવાર નવો વળાંક જોવા મળી રહ્યો છે। ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ફરી એકવાર તણાવ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના પરિણામ સ્વરૂપે અત્યારે જે માહોલ ચાલી રહ્યો હતો તેમાં ફરી એકવાર તદ્દન વિપરીત અસર થવાની શક્યતાઓ છે। અત્યાર સુધીની ફરી એકવાર મોટી હલચલ યુદ્ધના જે સ્થિતિ છે તેમાં જોવા મળી રહી છે। તો મિત્રો, ખાસ કરીને વૈશ્વિક પરિબળોની સીધી અસર છે તે માર્કેટ ઉપર અસર કરતી હોય છે, ત્યારે ખાસ કરીને યુદ્ધનો માહોલ ફરીથી ગરમાયો છે, જેના પગલે ફરીથી ઘર્ષણ થવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। તો આગામી સમયમાં બજાર છે તેના ઉપર ફરી એકવાર તેની અસર જોવા મળે તે પ્રકારના સંકેતો અત્યારે સામે આવી રહ્યા છે। અન્ય તરફ ડોલર સામે રૂપિયામાં થોડી ચોક્કસપણે મજબૂતાઈ જોવા મળી રહી છે, પરંતુ આ મજબૂતાઈ કેટલો લાંબો સમય સુધી ટકે તે જોવું રહ્યું, કારણ કે આગામી દિવસોમાં જો આ પરિસ્થિતિ હજી બનશે તો આના કારણે ડોલર સામે રૂપિયો છે તેમાં ફરી એકવાર ઘટાડા તરફ વલણ બનવાની શક્યતાઓ દેખાય છે। મતલબ કે ડોલર સામે રૂપિયો વધુ નબળો પડે તે પ્રકારની શક્યતાઓ આગામી દિવસોમાં હજી પણ નકારી શકાય તેમ દેખાતી નથી। એટલે હવે આગામી સમયમાં યુદ્ધની પરિસ્થિતિ છે તે ફરીથી બજારનો માહોલ બગાડી શકે છે। એટલે આગામી સમયમાં જોવું રહ્યું કે યુદ્ધની પરિસ્થિતિની સ્થિતિ હવે કેવી વણસે છે તે આગામી દિવસોમાં ખ્યાલ આવશે।